જેવો અધિકાર એવી સાધનમાં રુચિ. જો સેવા તો આપણે બધા જ કરતા હોઈએ, કોઈ સેવા નાની મોટી ના હોય, છતાંય દરેકને એક વિશિષ્ટ સેવામાં આસક્તિ હોય. આપણને તો સામગ્રી કરવાનું કહે તો બહુ ગમે, ઘણાને સામગ્રીમાં. આપણને તો ફૂલ ઘરની કહે તો માળા બનાવવાનો બહુ આનંદ આવે. કોઈ અમને તો ભંડારની સેવા બહુ ગમે, કોઈ અમને તો સજાવટની સેવા બહુ ગમે, કોઈ અમને તો કીર્તન ગાવાનું બહુ ગમે. ભક્તિ બધા જ કરે છે, પણ દરેકની અધિકાર અનુસાર સેવામાં આસક્તિ પણ હોય છે. સહજ છે. અહીંયા દ્વિતીય સ્કંદમાં 3 પ્રકરણ બતાવ્યા: તત્વ ધ્યાનમ, રુદ્ર પ્રસાદ અને મનન પ્રકરણ. સાધન લીલા છે. સાધન લીલાને વર્ણન કરતા જ્યારે પ્રશ્નો પરીક્ષિત મહારાજે પૂછ્યા ને કે મૃત્યુ નિકટ હોય ને શું કરવું જોઈએ, પ્રશ્ન સાંભળીને ગુરુ પ્રસન્ન થઈ ગયા. ઉત્તમ પ્રશ્ન. અને હું તો કહું છું, ગુરુ પાસે પણ જઈને એવા જ પ્રશ્નો કરો કે એમને પણ ભગવાનનું સ્મરણ થાય. પ્રસન્ન થયા. વર્યાનેશ તે પ્રશ્ન કૃતો લોકહિતમ નૃપ. તે શ્રેષ્ઠ પ્રશ્ન કર્યો છે. કહ્યું જીવ માત્રના કલ્યાણનો ઉપાય. તસ્માત ભારત સર્વાત્મા ભગવાન ઈશ્વરો હરિ શ્રોતવ્ય કીર્તિતવ્ય સ્મર્તવ્ય છેતા ભયમ. જે અભયની ઈચ્છા રાખવા વાળા છે એને કેવલ ભગવાન કીર્તન, સ્મરણ અને અવગાહન કરે. ભગવાન જ ભયના નાશક છે. આપણી વિચિત્રતા એવી છે ને, આજે સમાજને ભગવાનના નામે ડરાવવામાં આવે છે. આવું નહીં કરો તો આમ થઈ જશે, આમ થઈ જશે. અરે ભગવાન તો ભયના હરતા છે. એ ભયભીત બનાવનારા નથી. ઉલટાના ભગવાન પાસે જઈને ભય જતો રહે. અને આપણા પુણ્ય માર્ગમાં આપણે એટલું બધું ડર, અરે સેવામાં જો આમ નહીં કરે તો આવો અપરાધ થઈ જશે, આમ નહીં કરે તો આવો દોષ થઈ જશે. કોઈને પણ ભગવાનના નામે ડરાવો નહીં. અને બીજું, કોઈને પણ ભગવાનના નામે લલચાવો નહીં. લાલચ અને ભય, આને જો ભગવાન પાસે જવાના આકર્ષણ બનાવશો ને તો ક્યારેક ને ક્યારેક અભાવ આવશે. કેમ કે 2 કામ થયા ને ત્રીજું જે દિવસે ન થયું ને તેમ થશે કે આ ભગવાનમાં દમ નથી, લાવ બીજો કોઈ ગોતું. અને લોકો તો નહીં, આજે સોમવારે અહીંયા જવાનું, મંગળવારે આ કરવાનું, બુધવારે આમ જવાનું, ગુરુવારે અહીંયા તો જવું જ પડે. દરેક વારે લોકોને ભગવાન જુદા જોઈએ. ક્યાંક કોઈ ક્લિક થઈ જાય, કોઈ તમારે કામ વાળો જોઈએ કે ભગવાન જોઈએ છે? જ્યારે જાઓ ત્યારે કામ માટે જ જાઓ છો. મૂળ વાત એ છે, આવું કોણે કહ્યું કે વાર જોઈને ભગવાન નક્કી કરવાના? આપણે ત્યાં તો કહ્યું છે, યહ નિતનેમ યશોદાજુ મેરે તિહારે હી લાલ લડાવન. અમારે ત્યાં તો 12 માસ 8 સમય આપણે તો લાલન ને લાલ લડાવવાના, શ્રીનાથજી બાબાને લાલ લડાવવાના. આમ દરેક વારે જુદા ભગવાનને ગોતવા ન નીકળાય, નહીં તો વારો નીકળી જાય. ભગવાન જ અભયતાનું દાન આપનારા છે. અનેક પ્રકારના પ્રશ્નો કર્યા છે, સૃષ્ટિ વિષયક પ્રશ્નો કર્યા છે. સુખદેવજી ભાગવતનું અધ્યયન કર્યું એની વાત આવી. મંગલાચરણ કરતા રાધાજીનું ત્યાં સ્મરણ કર્યું. એમ કહ્યું, નમો નમસ્તે તો વૃષભાય સાત્વતામ વિદુર કાષ્ઠાય મુહુ યોગિનામ નિરસ્ત સામ્યાતિ શયન રાજસા સ્વધામની બ્રહ્મણી રૌષતે નમઃ. અહીંયા મહાપ્રભુજી કહે કે રાધાજીનું સ્મરણ સુખદેવજીએ કર્યું છે. રાજસા શબ્દનો પ્રયોગ કર્યો છે. એટલે કે એવી શક્તિ છે પરમાત્માની જેની સાથે ભગવાન પોતાના ધામમાં અખંડ વિહાર કરે છે, એવો ભાવ બતાવ્યો. વ્યાસજી પાસે ભાગવતજીનું અધ્યયન કર્યું એની વાત આવી. આગળ સૃષ્ટિ સર્જનનો ઇતિહાસ પૂછ્યો છે. ભગવાનના નાભીમાંથી કમળ, કમળમાંથી બ્રહ્માજી, ચારે તરફ જોયું, જળ દેખાયું. હું ક્યાંથી આવ્યો એ જિજ્ઞાસા જાગી. કમળની નાળમાં પ્રવેશ્યા, ક્યાંય અંત ન પામ્યા. બહાર આવ્યા, ચારે બાજુ જળ હતું ને, એટલે જળમાં પરપોટાઓ ફૂટે. અને પરપોટાઓ ફૂટે તો કેવો અવાજ આવે? તપ તપ તપ. એટલે બ્રહ્માજીને સંભળાયું, તપ તપ કરો. અને તપ કરવા માટે બ્રહ્માજી વિરાજી ગયા. ભગવાન પ્રગટ થયા. ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ આપ્યો.
જો અનેક પ્રકારની સૃષ્ટિના સર્જનની કથા છે, કેવી કેવી સૃષ્ટિ પ્રગટ થઈ એનું પણ વર્ણન આવે. ચતુશ્લોકી ભાગવત એટલે આ 18,000 શ્લોક છે ને, એ આ 4 શ્લોકોનો જ વિસ્તાર છે. બ્રહ્મ, જીવ, જગત અને માયા, વેદાંતના 4 જ વિષયો છે. અને બ્રહ્મનું સ્વરૂપ સમજાવતા ભગવાન બોલ્યા, અહમેવા સમેવાગ્રે નાન્યદયત સદસત્પરમ પશ્ચાદહમ યદેતચ્ચ યો વશિષ્યેત સોસ્મ્યહમ. અહમ ઈવ અગ્રે, કંઈ જ નહોતું ત્યારે હું જ હતો, બધું જ છે હું જ છું, કંઈ નહીં રહે તો હું જ રહીશ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઈશો ઉપનિષદનું મંગલાચરણ. વલ્લભ વેદાંત પૂર્ણ બ્રહ્મ, અને એમાંથી જ પૂર્ણ જગત પ્રગટ થાય છે. સત્યરૂપ છે, પણ બ્રહ્મમાં કઈ ઘટી જતું નથી. જ્યારે જગત રૂપે પરિણમિત થાય છે, ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં, પૂર્ણ જ રહે છે. કારણ આત્મકૃતે પરિણામાત, પ્રભુ જ સર્જિત થયા છે. એટલે જ જગતને સત્ય તો પ્રશ્ન કર્યો કે જગત તો નાશવંત છે, પછી તમે એને સત્ય કેમ કહી શકો? કારણ કે એનું સર્જન થાય ને નાશ થાય. મહાપ્રભુજીએ જુદો મત બતાવ્યો. અહીંયા સર્જન અને નાશ નથી, અહીંયા તો આવિર્ભાવ અને તિરોભાવ છે. એટલે કે ભગવાન જગતને સર્જન નથી કરતા, ભગવાન જ જગત રૂપે આવિર્ભૂત થાય છે. પ્રભુ ही આવિર્ભૂત હોતે અને નાશ નથી કરતા, પોતાનામાં તિરોધાન કરી લે. વેદાંતમાં જેમ કાચબાનું ઉદાહરણ આપે ને, કાચબો હોય એને કામ ન કરવું હોય તો ઇન્દ્રિયોને સંકોચી લે, અને પાછું કાર્ય કરવું હોય તો પોતાની ઇન્દ્રિયોને બહાર કાઢી લે. એમ જ ભગવાન પોતે જ પરિણમિત થાય છે સૃષ્ટિ રૂપે, જગત રૂપે. અને ભગવાન જો સત્ય છે તો એનાથી સર્જિત જે કાંઈ પણ છે એ પણ સત્ય છે, કારણ કે એનો નાશ નથી. ન્યાય શાસ્ત્રમાં 4 અભાવ ચતુર્વિધ છે: પ્રાગ અભાવ, પ્રધ્વંસ ભાવ, અન્યોન્ય ભાવ અને અત્યંતા ભાવ. અભાવ ચતુર્વિધ છે કે પહેલા તો નહોતું, પછી નાશ થઈ જાય. એવા ઘણી બધી અત્યારે ચર્ચાનો વિષય નથી, પણ અભાવ ચતુર્વિધનો મહાપ્રભુજી સ્વીકાર નથી કરતા, કારણ કે ભગવાનમાં તો બધું જ છે. બસ એ પ્રગટ કરે એટલે દેખાવા લાગે, બાકી બધું પ્રભુમાં જ સમાયેલું છે. વિકૃત પરિણામવાદ અને અવિકૃત પરિણામવાદ, આ 2 પ્રકારના વેદાંતમાં વિષયો આવે. જેમ દૂધમાંથી દહીં થાય, પણ દહીંમાંથી પાછું દૂધ ન થાય, આ વિકૃત પરિણામવાદ. અવિકૃત પરિણામવાદ, રબડ લો, ખેંચો, લાંબુ લાગે ને, છોડો તો પાછું જેટલું હોય એટલું થઈ જાય. આ અવિકૃત પરિણામવાદ. તો ભગવાન અવિકૃત પરિણામવાદ, સૃષ્ટિ રૂપે સર્જિત થાય છે, પણ ભગવાનમાં કોઈ વિકાર નથી આવતો. પાછો પોતાનામાં લય કરી લે તો ભગવાનમાં કંઈ વધી જતું નથી, એ પૂર્ણ જ રહે છે. ઓમ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. वो तो पूर्ण ही नहीं है. बस जीव अल्पानंद है, जगत निरानंद है और ब्रह्म पूर्णानंद है. જેમ અગ્નિમાંથી તણખાઓ નીકળે ને એ રીતે સર્જન કહ્યું છે. તો તણખો નીકળે ને તો ઘણા તણખા એવા હોય જેમાં હજી ગરમાટ હોય, એ છે અલ્પાનંદી જીવ. અને ઘણા તડકા એવા હોય કે ઉડે પછી સાવ રાખ બની જાય, એમાં અગ્નિ રહે નહીં, એ છે નિરાનંદ જગત. અને જે અગ્નિ છે એ પૂર્ણાનંદ બ્રહ્મ છે. વેદાંતની ઘણી ચર્ચાઓ છે. કાર્ય કારણ અભેદાત. જો કારણ બ્રહ્મ છે, સુવર્ણ છે, તો કાર્ય સૃષ્ટિ છે, સર્જન છે. તો અભેદાત, જો આ સત્ય છે તો એ પણ સત્ય છે. ઘણી બધી ચર્ચાઓ આપણે ત્યાં વલ્લભ વેદાંતમાં કરવામાં આવે. એ જ બ્રહ્મ છે જે હતો, છે અને રહેવાનો છે. જીવ જગત માયાની ચર્ચા કરી છે. ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ
ભગવાને બ્રહ્માજીને કર્યો છે અને વચન આપ્યું છે કે મારી સૃષ્ટિ સર્જન સમયે તમને મારી માયા મોહિત નહીં કરે. એટલે જ આગળ 12, 13, 14 અધ્યાય 10મ સ્કંદના મહાપ્રભુજી પ્રક્ષિપ્ત માન્યા. બ્રહ્માજીના મોહની લીલા આવે કે બ્રહ્માજીને મોહ થયો. મહાપ્રભુજી કે આ કલ્પમાં તો ભગવાને વચન આપ્યું છે કે બ્રહ્માજી આપને મારી લીલામાં ક્યારે મોહ નહીં થાય. બ્રહ્માજીએ માંગ્યું હતું ગર્વા ભાવ, મને અહંકાર ન થાય, મને મોહ ન થાય, અને ભગવાને વચન આપ્યા છે. એમ અનેક પ્રકારની સૃષ્ટિ આદિની ચર્ચા આવી છે. આગળ દશવિધ લીલાઓનું વર્ણન આવ્યું દ્વિતીય સ્કંદમાં. અને ત્રીજા સ્કંદથી લઈ 12મા સ્કંદ સુધી ભગવાનની દશવિધ લીલાઓના વર્ણન. દશ લીલા યુતમ સદા, 10 લીલાથી યુક્ત પરમાત્મા છે. અને દશવિધ લીલાઓનું વર્ણન કરતા બોલ્યા અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણમૂતયઃ મનવંતરેશાનુકથા નિરોધો મુક્તિરાશ્રય. સર્ગ વિસર્ગ અને આમ ગણતા ગણતા છેલ્લે આશ્રય લીલા. મુક્તિરાશ્રય, એકાદશ સ્કંદ મુક્તિ લીલા, 12મો સ્કંદ આશ્રય લીલા. દ્વિતીય સ્કંદને આપણે વિરામ આપીએ. બોલો ગોવર્ધન ભાગવત ભગવાન. તૃતીય સ્કંદ સર્ગ લીલા. જો હવે આ સ્કંદથી પ્રભુની દશવિધ લીલાઓનો પ્રારંભ થશે. પહેલો સ્કંદ અધિકાર લીલા, બીજો સ્કંદ સાધન લીલા, ત્રીજો સ્કંદથી 12મા સ્કંદ સુધી સર્ગ લીલાથી શરૂ થઈ આશ્રય લીલાનું વર્ણન આવશે. આ દશવિધ લીલાઓ, અને આ દરેકને યાદ હોવું જોઈએ. ભાગવતના અમુક શ્લોકો યાદ કરી લેવા, જે બહુ જ મહત્વના શ્લોકો છે, એ યાદ હોવા જોઈએ. જો શ્રીમદ ભાગવત સાક્ષાત પ્રભુનું રૂપ છે. મહાપ્રભુજીએ કેટલો શ્રમ લીધો છે ભાગવતજી માટે. પ્રભુનું મહાપ્રભુ રૂપે પધારવાનું એક કારણ મહત્વનું એ છે ભાગવતના અર્થોને પ્રગટાવવા. દયા નિજ મહાત્મ્યમ કરિષ્યન પ્રકટમ હરિ વાણ્યા યદા તદા સ્વાસ્યમ પ્રાદુર્ભૂતમ ચકારે. 3 કારણ મહાપ્રભુજીના ભૂતલ પર આવવાના. એક, દૈવી જીવોનો ભગવત સંબંધ કરાવવો. બીજો, સેવા માર્ગ જગતમાં પ્રગટ કરવો. અને ત્રીજો, ભાગવતના અર્થોને પ્રગટ કરવા. મહાપ્રભુજી ના સ્વરૂપને સમજાવતા ગુસાઈજી તો સપ્ત શ્લોકીમાં કહે છે શ્રી ભાગવત પ્રતિપદ મણિવર ભાવાંશુ ભૂષિતા મૂર્તિ શ્રી વલ્લભાભિધાનસ્તનોતુ નિજ દાસસ્થ સૌભાગ્ય. ભાગવત રૂપી મણિ અને એની જે કાંતિ છે એ શ્રી વલ્લભનું સ્વરૂપ છે. ભાગવત સુધારસ મત કે अपनो पंथ जतायो तुम शरणागत आयो श्री वल्लभ तुम शरणागत आयो. भागवत आवा अर्थो प्रगटा. तृतीय स्कंद सर्ग લીલા. સર્જનમ સર્ગ. આજે કાંઈ પણ સર્જન દેખાય છે એ ભગવાન દ્વારા સર્જિત છે. આપણને ઘણીવાર શંકા થાય આવું કેમ સર્જ્યું ભગવાને? ઘણા ગરીબ, ઘણા અમીર, ઘણા દુખી, ઘણા સુખી. કેટલું વૈવિધ્ય છે સર્જનમાં. કોઈને ગળ્યું ભાવે, કોઈને તીખું ભાવે, કોઈને લાલ ભાવે, કોઈ લાલ રંગ ગમે, કોઈને પીળો રંગ ગમે. એક વસ્તુ યાદ રાખો, ભગવાનના સર્જનમાં વિરોધ નથી પણ વૈવિધ્ય છે. પરાણે બધાને એક સરખા જે બનાવવા જઈએ છે ને એમાં મોટા ઝઘડા થાય. આ દુનિયામાં એકતા બધાને એક બનાવી દેવામાં, એક સરખા બનાવી દેવામાં નથી, પણ એકતા ક્યારે આવશે? બીજાના જુદાપણાનો સ્વીકાર કરવાથી. ક્યાં મારાથી જુદું કોઈ હોઈ શકે છે, મારાથી કોઈ જુદું વિચારી શકે છે, મારાથી જુદું બીજાને ગમી શકે છે. ઘણી વાર મનમાં એક ક્લેશ થાય ને જ્યારે ઘરમાં સ્વજનોના વચ્ચે વિચાર ભેદ દેખાય. પણ આ બહુ સ્વાભાવિક છે હો વૈષ્ણવ. બુદ્ધિમાન લોકોના જુદા વિચાર હોઈ શકે, એની બુદ્ધિ એ રીતે કામ કરે છે, એનો દ્રષ્ટિકોણ એવો છે, અને એટલા માટે એ જુદાપણું સ્વીકારવું જ રહ્યું તો જ જીવનમાં શાંતિ આવે.
પણ આણે આમ જ કેમ કર્યું, આણે આમ કેમ એને ગમ્યું, એ તમારા કરતા જુદો છે. એટલા માટે આ પરાણે પોતાના જેવા બનાવવાનો પ્રયાસ એ ઉદ્વેગ અને ક્લેશ સિવાય, એટલે કે સીધી સાદી ભાષામાં કહું, જેને બદલવાનું સામર્થ્ય તમારામાં ન હોય તો એને જેવો છે એવો સ્વીકારવો જ રહ્યો.